અગર તમે જીવો છો તો તમને એક મેસેજ આવી જ ગયો હશે કે ઈ ચલાનના પૈસા ભરવાના તમારે બાકી છે. પણ આ મેસેજ ધ્યાનથી જોશો તો ખબર પડશે કે PrilaVahan.ICU વાળી લિંક હશે. એવી લિંક ઉપર ક્લિક કરશો તો તમે પોતે તમારા બેંક એકાઉન્ટને આઈસીયુમાં મોકલી દેશો. કારણ કે આ એક સ્કેમ છે. એવો ગજબ સ્કેમ, એવા ગજબ આઈડિયાઝ લઈ આવે છે, આ ક્રિએટિવ આઈડિયાઝ લઈ આવે છે સ્કેમરો, કે મને એવું થાય છે કે તમે આટલી ક્રિએટિવિટી બીજા કશામાં નાખો તો વધારે પૈસા મળશે. મને હમણાં એક મેસેજ આવ્યો જેમાં લખ્યું છે કે મારે ઈ ચલાન બાકી છે અને એક લિંક હતી. હું સિક્યોર સર્વરથી મેં લિંક ઉપર ક્લિક કર્યું અને ખોલ્યું તો મને દેખાઈ એક એવી વેબસાઇટ જે આપણા દેશની સરકારની મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝની ઈ ચલાનની વેબસાઇટ જેવી જ દેખાય છે. અરે આમાં ઉપર એક સ્ક્રોલ ફરી રહ્યો છે, એ સ્ક્રોલ ઉપર ક્લિક કર્યું ને તો ઓટોમેટિકલી મને આપણી મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝની વેબસાઇટ પર જ લઈ ગયું. એટલે આનાથી એક ક્રેડિબિલિટી બિલ્ડ કરી રહ્યા છે આ સ્કેમર્સ. પણ એક વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ આ .ICU વેબસાઇટ છે ને, .ICUમાં ચલાનો ભરવાના ના હોય. તો બી મેં ટ્રાય માર્યો. મેં એક રેન્ડમ ગાડીનો નંબર નાખ્યો જેને હું ઓળખતો બી નથી, જે ગાડીનો નંબર હોય જ નહીં, અને એ નંબર નાખીને મેં ચેક કર્યું તો એમાં બી બતાડે છે કે 1000 રૂપિયાનું ચલાન ભરવાનું બાકી છે. એ પેમેન્ટ અગર નહીં કરો તો તમારું લાયસન્સ કેન્સલ થઈ જશે, વાહન અમે ઉપાડી જઈશું, તમને બહુ જ બધા વધારે પૈસા લાગશે, એક્સપાયરી ડેટ સુધી નહીં ભરો તો. આવું ડરાઈને આપણને 1000 રૂપિયા જ ભરવાના છે એવું કરીને આપણે ભરી દઈએ ને તો આ આપણી જોડેથી 1000 રૂપિયા તો જતા જ રહે, આપણી ઘણી બધી પર્સનલ ડિટેલ્સ પણ એ લઈ લે આપણી પાસેથી. એટલે ક્યારે બી ભ્રમિત થઈને આવા પૈસા ભરતા નહીં. ઈ ચલાનની વેબસાઇટ તમને સ્ક્રીન ઉપર દેખાય છે, echallan.parivahan.gov.in. સરકારની બધી વેબસાઇટ, ગવર્મેન્ટની વેબસાઇટમાં ગવર્મેન્ટ ક્યાંક ને ક્યાંક હશે. એટલે .gov.in વાળી વેબસાઇટ હશે, એ જ સરકારની હશે, એના પર ભરોસો કરજો. અને હાથ જોડીને કહું છું, આ વિડીયો તમારા વોટ્સએપ ગ્રુપમાં મૂકી દેજો ફેમિલીના, કારણ કે કોઈ પણ સ્કેમના સૌથી વધારે શિકાર બને છે આપણા ઘરના વડીલો, કારણ કે એમને નથી ખબર હોતી કે આજકાલ સ્કેમરો કેટલા ક્રિએટિવ થઈ ગયા છે. આવી ઇન્ફોર્મેશન માટે ફોલો બટન દબાવી દેજો.